ધારીના પ્રખ્યાત જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપુર। ધારી શેત્રુંજી નદી કિનારે બિરાજતા શ્રી જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસ નિમિત્તે આકર્ષણનું કેન્દ્ર બન્યું। અહીં સાક્ષાત ભગવાન શિવ અને મા પાર્વતીની સુંદર પ્રતિમા આવેલી છે। સાથે સુંદર બગીચો, લોકોને બેસવા માટે સારી વ્યવસ્થા ઉપરાંત નાના મોટા બીજા મંદિરો પણ આવેલા છે। લોકમાન્ય પ્રમાણે આ જીવન મુક્તેશ્વર મહાદેવ ખાતે મનહર બાપુએ દિવ્ય તપસ્યા કરી હતી। તપસ્યાના ફળ સ્વરૂપે ભગવાન જીવન મુક્તેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરવામાં આવી। દિવ્ય વાતાવરણમાં બિરાજતા જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર આજે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। શ્રાવણ માસ નિમિત્તે અહીંયા ભગવાન અલગ અલગ રુદ્રાભિષેક પણ કરવામાં આવે છે। ધારી તેમજ આજુબાજુના ગામડાઓમાંથી લોકો મોટી સંખ્યામાં આ જીવન મુક્તેશ્વર મંદિર ખાતે આવે છે। મહાદેવના ચરણમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવે છે। જીવન મુક્તેશ્વર મંદિરની બાજુમાં જલારામ મંદિર પણ આવેલું છે। જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં પગ મૂકતા જ માણસના વિચારો દિવ્ય થઈ જાય છે। પક્ષીઓનો કલરવ, દિવ્ય વાતાવરણ અને સાથે ભક્તિનો સંગમ એટલે ધારીનું જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર, જ્યાં દર સોમવારે મહાદેવને અલગ અલગ રૂપ પણ આપવામાં આવે છે અને ભક્તો આ દિવ્ય દર્શનનો લાવો લે છે। રિપોર્ટર ડામોર વનરાજભાઈ, ધારી। ब्रह्माकुमारी मीरलबेन છે અને આ જગ્યા કઈ છે? જીવન મુક્તેશ્વર છે। આજે શ્રાવણ માસના પહેલા સોમવારે જીવન મુક્તેશ્વર મંદિરે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા આધ્યાત્મિક ચિત્ર પ્રદર્શનીનું આયોજન કરેલ છે। એ જ લક્ષ્યથી કે ધારી તથા ધારીના આજુબાજુ ગામના ભક્તજનોને શિવ પરમાત્માનું સત્ય જ્ઞાન મળે અને જીવનમાં સુખ અને સાચી શાંતિની અનુભૂતિ થાય। ત્યારબાદ 23 ઓગસ્ટે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા મેગા વર્લ્ડ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે, જે વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યું છે। તો ધારીના સમાજ સેવક યુવા ભાઈ બહેનોને સર્વને હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે। સ્થળ છે સ્ટેશન પ્લોટ વિસ્તાર, બેંક ઓફ બરોડાની પાછળ બ્રહ્માકુમારી વિદ્યાલય। ઓમ શાંતિ।